આજે આપ સૌ સમક્ષ હું એક સવાલની રીતે મારી વાણીની શરૂઆત કરું તો જ્યારે આપણું ઘર બળતું હોય ત્યારે આપણે શું કરીએ છીએ? આમ તેમ ભાગી જઈએ છીએ, પોતાનો જીવ બચાવીએ છીએ. પણ આજે આપણો આ સમાજ, આપણી આ સંસ્કૃતિ, આપણો આ ધર્મ ખોવાઈ રહ્યો છે ત્યારે આપણે શું કરીએ છીએ? બસ ખાલી ચૂપચાપ ઊભા રહીને જોઈએ છીએ. શું આ સમસ્યાનું સમાધાન છે? આ એક એવી સમસ્યા છે જે કોઈ આર્થિક કે રાજકીય નહીં પણ સમાજની સૌથી મોટી સમસ્યા છે, જ્યાં આપણા ધર્મના લોકો, આપણા યુવાનો પોતાનું જડ ભૂલી રહ્યા છે, પોતાની ભાષા ભૂલી રહ્યા છે. તેમને પોતાના ધર્મ વિશે બોલતા શરમ આવે છે. તો આ શરમ ક્યાંથી આવી? આ ડર ક્યાંથી આવ્યો? જ્યાં ધર્મ નબળો પડે ત્યાં સંસ્કાર ઘૂસાય છે, જ્યાં સંસ્કૃતિ નબળી પડે ત્યાં પરિવાર ઘૂસાય છે, અને જ્યારે પોતે નબળા પડીએ ને, પોતાનું અસ્તિત્વ નબળું પડે ત્યારે પાછળની પેઢી ઘૂસાય છે. તેથી મારો એક જીવનનો હેતુ સ્પષ્ટ છે. જ્યારે મેં આ કોર્સ વેદાંતિક સાયન્સ એન્ડ લાઈફ મેનેજમેન્ટના કોર્સમાં એડમિશન લીધું ત્યારે મને કેટલું બધું શીખવા મળ્યું. જેમાં અમારા વિષયો આવે છે કે ગીતાજી અને ઉપનિષદો, જેમાં ગીતામાંથી મને સંસ્કાર અને વેદો અને ઉપનિષદોમાંથી મને ધર્મ વિશેની માહિતી મળી. આ ધર્મ અને સંસ્કારના લીધે મારી અંદર એક ધર્મ વિશે કામ કરવાની એક નવી આગ જાગી. ધર્મ રક્ષા મમ દીક્ષા. તેથી આ ધર્મ શું છે? ધર્મ એટલે ખાલી મંદિર જવું કે પૂજા પાઠ કરવું નહીં. ધર્મ એ તાકાત છે જે પરિવારને જોડીને રાખે છે. ધર્મ એ દોરી છે જે સમાજને એક રાખે છે. ધર્મ એ દીવો છે જે પાછળની પેઢીને પ્રકાશ આપે છે. તો હું આપ સૌ સમક્ષ એક કમિટમેન્ટ આપું છું કે 100 થી વધુ પરિવારોને, 100 થી વધુ ગામોને હું ધર્મ સાથે જોડીશ. આ યુવાનોને ધર્મની દિશા દેખાડીશ. કારણ કે જે યુવાન ધર્મ જાણે છે તે ક્યારે દિશા ભટકતો નથી. અત્યારે આપણે જોઈએ છીએ કે જે ધર્મ પરિવર્તન, લવ જેહાદ ચાલી રહ્યા છે, તેના માટે મારું એક જ લક્ષ્ય છે કે મારા ધર્મ માટે, મારા સંસ્કારો માટે મારે કામ કરવું. કારણ કે આ મારો દેશ છે, આ મારો સંસ્કાર છે અને આ મારી સંસ્કૃતિ છે. તેથી હું તમારી સામે ખાલી એક કમિટમેન્ટ, એક ભાષણ દેવા નથી, પણ આ એક મારું સોગંદ છે, એ સ્વપ્ન છે કે જ્યારે બધા જ યુવાનો ગર્વથી કહેતા હશે કે હું ઓળખું છું મારા સમાજને, હું ઓળખું છું મારા ધર્મને અને હું ઓળખું છું મારા સંસ્કારને. બસ આટલું કહીને હું મારી વાણીને વિરામ આપું છું અને એટલું કહીશ કે ધર્મ રક્ષા મમ દીક્ષા મારું એક જ સ્વપ્ન છે અને એ હું ગમે તેમ સાકાર કરીને જ ગઈશ. ધન્યવાદ.